નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 નવા વર્ષના સંકલ્પ પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી. પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્યાની. આપણે આ પાઠની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી મેળવીએ એ પહેલા આ પાઠના જે અઘરા શબ્દો છે એટલે કે જે શબ્દ સમજૂતી છે આપણે સૌપ્રથમ એની સમજૂતી મેળવીશું અને ત્યારબાદ છે એ આપણે પાઠની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના દરેક લેક્ચરમાં જણાવ્યા પ્રમાણે તમારે તમારું પાઠ્યપુસ્તક, પેન અને નોટ એ પાસે રાખવાના કે જેથી જે નોંધ કરવા જેવી બાબતો છે એની તમે નોંધ કરી શકો, અથવા તો અહીંથી જે કંઈ કહેવામાં આવે કે જેની નોંધ કરવાની છે એ તમે નોંધ કરી શકો. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે જે હોમવર્ક આપવામાં આવે છે એ તમારે રફ નોટમાં કરવાનું હોય છે અને જે બોર્ડ પર પેઇન્ટિંગ કરાવીએ છીએ કે મારી સાથે તમારે જે લખવાનું હોય છે એ તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું હોય છે. આ સૂચના વિદ્યાર્થી મિત્રો તમને દરેક લેક્ચરમાં આપવામાં આવે છે. તો આ જ પ્રમાણે તમારી બુક બનાવવાની રહેશે કે જે રીતે કહેવામાં આવે એમ જ લખવાનું છે. બુક કઈ રીતે બનાવવી એ પણ તમને આગળ જણાવેલું છે. ફરી એકવાર યાદ અપાવી દઉં કે તમારી બુકમાં 2 વિભાગ પાડવાના છે કે જેમાં પ્રથમ વિભાગ છે એ આપણા પાઠ્યપુસ્તકમાં જે પ્રકરણ આવે છે એ કાવ્ય કે પાઠના શબ્દાર્થ એટલે કે અઘરા શબ્દો, અભ્યાસના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, એમાં આવતા સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, ખરા ખોટા, ખાલી જગ્યા વગેરે એ તમારે વિભાગ 1માં લખવાના હોય છે. વિભાગ 2માં જે આપણે વ્યાકરણનો ટોપિક ચલાવીએ એ વ્યાકરણનો ટોપિક છે એ વિભાગ 2માં લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કઈ રીતે લખવાનું છે તો વિભાગ 1માં નવા પેજ ઉપર પાઠ 12 નવા વર્ષના સંકલ્પો એડિંગ આપ્યા પછી પાઠના લેખકનું નામ બકુલ ત્રિપાઠી. એમનો જન્મ 27/11/1928 અને અવસાન છે એ 31/8/2006. ત્યાર પછી શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધવાનું અને ત્યાર પછી જે શબ્દાર્થ લખેલા છે એ લખવાના રહેશે. આ સૂચના વિદ્યાર્થી મિત્રો તમને દરેક લેક્ચરમાં આપવામાં આવે છે. હવે જે પેલા અઘરા શબ્દો છે એની સમજૂતી મેળવી લઈએ. આ પાઠ છે વિદ્યાર્થી મિત્રો એમાં શેનું વર્ણન છે કે આપણે જે મનુષ્ય છે એ મનુષ્ય નવા વર્ષના દિવસે જે નવા નવા સંકલ્પો કરે છે એ સંકલ્પો છે એ થોડા સમય માટે હોય છે. મનુષ્યના જીવનમાં એટલે માણસની જે નબળાઈઓ છે એ નબળાઈઓ છે એનું વર્ણન આ પાઠમાં જોવા મળે છે કે મનુષ્યના જીવનની નબળાઈઓનું વર્ણન છે. કાં તો આપણે સંકલ્પ છે એ એક કે બીજા બહાને ટાળતા હોઈએ છીએ કે પૂરા નથી કરતા, કાં તો ભૂલી જતા હોઈએ છીએ અને કાં તો એ સંકલ્પ કે જે આપણે નક્કી કરેલું હોય છે એ બધું નક્કી કરેલું છે અમુક સમય માટે પૂરું કરીને પછી ભૂલી જઈએ છીએ, કાં તો આપણે એને અધૂરું છોડી દઈએ છીએ. તો આને લગતું જે હાસ્ય છે એ આ પાઠમાં જોવા મળે છે. હવે પેલા અઘરા શબ્દો છે એમાં પાય એટલે તાંબાનો એક સિક્કો, પૈસાનો ત્રીજો ભાગ. બેસતું વર્ષ એટલે નવું વર્ષ, એ આપણે બધાને ખબર છે. જન એટલે માણસ, હોશ એટલે ઉમંગ, નિર્થક એટલે નકામું કે અર્થહીન, પળ એટલે ક્ષણ, આત્મ સુધારણા એટલે પોતાની જાતની સુધારણા, સંકલ્પ એટલે નિશ્ચય, આમ કરવું છે તેવો દ્રઢ નિર્ધાર, બબલક એટલે અતિશય પુષ્કળ, પરોઢ એટલે સવાર કે પ્રભાત, ઉપાધિ એટલે પીડા કે ચિંતા, ફિલસૂફી એટલે તત્વજ્ઞાન, પંથ એટલે માર્ગ, હરીફાઈ એટલે સ્પર્ધા, વ્યૂહ એટલે ગોઠવણી, ભગિની એટલે બહેન, સંયમ એટલે નિયંત્રણ, માંદગી એટલે બીમારી, પુનર્જન્મ એટલે નવો જન્મ, ફરી જન્મ તે, અરસિક એટલે શુષ્ક રસ મજા ન પડે એવું, અમરપટો એટલે અમરપણાનું વરદાન, વિસરી જવું એટલે ભૂલી જવું, ભણી એટલે તરફ, અગમ્ય એટલે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું, રોમા રોલા એટલે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક,
હવે વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના દરેક લેક્ચરમાં તમને જણાવ્યું છે કે તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ ચલાવે કે કાવ્ય ચલાવે ત્યારે પાછળ જે અઘરા શબ્દો આપેલા હોય છે, રૂઢિપ્રયોગ અને કહેવતો પણ આપેલી હોય છે. તો જે પાઠ કે કાવ્યમાં શબ્દાર્થ ઉપરાંત રૂઢિપ્રયોગ કે કહેવત આ ત્રણ વસ્તુ છે તમારે વાંચવાની. આ તમારે દરેક પાઠ અને કાવ્યની સમજૂતી સમયે કરવાનું રહેશે. હવે આપણે જે પાઠની સમજૂતી છે એ સમજૂતી મેળવશું. તો જેમાં વિદ્યાર્થી મિત્રો પાઠમાં આપણે જોયું તો કઈ રીતે લખવાનું છે તમને આગળ જણાવી દીધું. પાઠ 12 નવા વર્ષના સંકલ્પો. દરેક વિદ્યાર્થી મિત્ર છે પોતાનું પાઠ્યપુસ્તક છે અને નોટ છે, પેન છે પોતાની પાસે જ રાખશે. કે જેમાં પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી. જન્મ 27/11/1928 અને અવસાન છે એ 31/8/2006. બકુલ પદ્મા મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું રહેશે. વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. સંકલ્પ કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એકયા બીજા બહાને મનાવ્યા કરવું. હવે કોઈ પણ વ્યક્તિ છે એ સંકલ્પ કરે કે આજથી હું આ કરીશ કે હવેથી હું આ કરીશ, પણ એ આપણે પૂરું ન કરી શકીએ અને આપણું જે મન છે એના એક કે બીજા બહાને આપણે એને મનાવતા હોઈએ છીએ. માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. માનવ સ્વભાવ છે મનુષ્યની આ એક નબળાઈ કહી શકાય. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. હવે જે મનુષ્યની નબળાઈ છે એને કેન્દ્રમાં રાખીને આ હાસ્ય નિબંધ છે એ લખેલો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુકા જગાવીને, તો ક્યારેક સંવાદોની આતિશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નમાં રાજતા રહીને લેખકે આખા પ્રશ્ને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. પાઠની શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો કે નવા વર્ષના સંકલ્પો કે ક્યાં હોઈ શકે કે આપણે સાંભળવા મળે છે. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. આવું છે એ ઘણા વ્યક્તિઓ નક્કી કરતા હોય છે પણ પાછળથી એ પૂરું કરી શકતા નથી. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાઢવું. 3 કલાક વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. હવે એમ કે છે કે આખા સમાજમાં આ જે ઉપર આપણે મંત્રો છે કે આપણે વિવિધ સંકલ્પ છે લખેલા છે કે મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય કે ત્યારે સમજવું કે આજે બેસતું વર્ષ, નવું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. હવે અહીંયા કીધું છે કે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે પૂનમ હોય છે ત્યારે ચાંદો છે એ પૂર્ણ કળાએ ખીલેલો હોય છે. એટલે એમ કહે છે કે શરદ પૂનમની ચાંદનીનું જે વાતાવરણ હોય છે એ જે મધુર વાતાવરણ હોય છે કે જે એકદમ આનંદ આપનારું હોય છે અને ત્યારે જે કવિઓ છે એ લખવા માટે ગાંડા બનતા હોય છે અને પોતાની જે ખાસ કૃતિ છે એ કંઈક લખતા હોય છે. એટલે એમ કહે છે કે એ જે સુંદર મજાનું જે વાતાવરણ હોય છે
એ શરદ પૂનમની ચાંદણીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે. જ્યારે એ વાતાવરણમાં કવિ છે એકદમ ખુશ થઈ જાય છે અને પોતાની સુંદર રચના છે એ કરતા હોય છે. તેમ બેસતું વર્ષ છે એટલે કે નવું વર્ષ છે એ દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. એમ કહે છે કે જે બેસતું વર્ષ છે, નવા વર્ષની જે શરૂઆત હોય છે ત્યારે છે એ જે બધા દરેક સામાન્ય માણસ છે એને પણ એમ થઈ જતું હોય છે કે કંઈક ને કંઈક તો કરીએ, કે હવેથી આપણે આ કરીશું. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. અને ત્યારે લોકોને એકાએક એવું થઈ જાય છે કે બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન કે જે મહાન વ્યક્તિઓ હતા એના જેવું આપણે કાંઈક કરીએ કે એના જેવા થઈએ. જીવનના વર્ષો એમ નિર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. હવે એમ કહે છે કે જીવનના જે વર્ષો છે એકદમ નિર્થક સરી જતા હોય છે, પસાર થતા હોય છે એવું લાગે છે. પણ નવા વર્ષના દિવસે દરેક વ્યક્તિને એમ થાય છે કે કંઈક તો કરવું જ છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરરસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્યપણે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. જેવી દિવાળી પૂરી થાય વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે બધાને ખબર છે કે બીજા દિવસે આપણું જે નવું વર્ષ છે ગુજરાતીઓનું, એ નવું વર્ષ ચાલુ થતું હોય છે. એટલે ત્યારે છે એ નવા વર્ષની હવા છે એ કહે છે કે નવા વર્ષની હવા જેવી હોય છે કે દરેક વ્યક્તિને એવું થાય છે કે હવેથી આપણે આગળના સમયમાં આ કરીશું એવું કંઈક નક્કી કરે છે, અથવા તો આ નહીં કરીએ એવું કંઈક નક્કી કરે છે. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ના બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે. હવે એમ કહે છે કે આજે કંઈક પણ આપણે સંકલ્પ કરીએ છીએ, એક સંકલ્પ છે એ મજા છે આપણે જ્યારે કરતા હોઈએ છીએ કે સંકલ્પ નક્કી કરીએ કે હવેથી આપણે આ કરીએ, એ પણ આ સંકલ્પોની મજા જે છે કે કરતા જેટલી મજા આવે છે એટલી પાળતા નથી આવતી. પણ જ્યારે આપણે નક્કી કરી નાખીએ પણ એ પાળવાનો સમય આવે છે ત્યારે એટલી મજા નથી આવતી. હવે એમ કહે છે કે દાખલા તરીકે મને જે એક બેસતા વર્ષે એટલે કે કોઈ કે સલાહ આપી હતી કે હવેથી વહેલા ઉઠવાનું. જો હું રોજ 7ના બદલે રોજ છે એ 7 વાગ્યે ઉઠતા હતા એના બદલે 5 વાગ્યે ઉઠે તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. એટલે એમ કહે છે કે જો રોજ વહેલો ઉઠી જાઉં તો 2 કલાક વહેલા ઉઠવાથી એમની જે જિંદગી છે એમાં 4 વર્ષ જેટલો વધારો થાય. આ વિચારથી ઘોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. હવે જ્યારે એને આવી સલાહ આપવામાં આવે છે ત્યારે આ વિચારથી ઘોળવાઈને એ નક્કી કરી નાખે છે કે હવેથી બસ કોઈ દિવસ છે એ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. એટલે સવારે 5 વાગે ઉઠવાનું એ નક્કી કરે છે, એટલે મોડું ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું. બેસતું વર્ષ હતું, નવું વર્ષ હતું ત્યારે તો એનાથી 5 વાગે ઉઠાઈ જાય છે. પણ એ દિવસના થાકના લીધે એ દિવસે થાક લાગ્યો તો એના કારણે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. એના પછીનો બેસતા વર્ષના દિવસે તો એ 5 વાગે ઉઠી જાય છે. પણ આખો દિવસ થાકના કારણે એમના બીજ પછીનો દિવસ છે એટલે કે બીજના દિવસે તો સવારે 7:30 વાગ્યે જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. એટલે પછી એમ કહે છે કે પછી પાંચમ સુધી તો દિવાળી જ હોય, પછી તહેવાર જ કહેવાય છે. એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. એટલે એમ કહે છે કે ત્યારે મોડા ઉઠીએ તો ચાલે, કે ત્યારે મોડું ઉઠવામાં કોઈ વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું. હવે છઠના દિવસે 5 દિવસ તો એમને ગયા. પછી એમ કહે છે કે છઠના દિવસે તો 5 વાગ્યે જ ઉઠવું હતું. પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગ્યે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ના આવી. છઠના દિવસે શું થાય છે કે ત્યારે તો વહેલું 5 વાગે ઉઠી જવાનું હતું, પણ એવું થાય છે કે રાતના વિચાર આવે છે કે કાલે 5 વાગે ઉઠવાનું છે.
એટલે રાતના 1:30 વાગ્યા સુધી એમને નીંદર છે, ઊંઘ છે આવતી નથી. આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું. એટલે છઠની સવારે એ દિવસે પણ સવારે 8 વાગે ઉઠે છે. છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું. હવે એના પછીના દિવસે તો એ જે સંકલ્પ નક્કી કરેલો હોય છે કે સવારે 5 વાગ્યે ઉઠશે, એમ સંકલ્પ તાજો કરીને એલાર્મ મૂકે છે. છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. હવે બીજા દિવસે જ્યારે ઉઠે છે ત્યારે એને સમજાય છે, દેખાય છે કે જે અલાર્મ મૂકેલો હતો એ કાંટો છે, એ ભૂલથી એમને ખોટો ગોઠવેલો હતો. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. એના પછીના દિવસે તો એલાર્મ છે એ વ્યવસ્થિત ધ્યાનથી ગોઠવે છે, મૂકે છે, પણ ત્યારે એને ખબર પડે છે કે ઘડિયાળ છે એ બગડી ગયું છે, એટલે વહેલા ઉઠી શકતા નથી. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. આ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ઘડિયાળનું સમારકામ છે એ ક્યાં સુધી ચાલ્યું? તો કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે જ ઘડિયાળ બંધ પડી ગઈ. હવે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું જે સમારકામ છે, સમારકામ ચાલે છે. વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું એ ભૂલી ગયા હતા, એટલે રાત્રે 2:30 વાગ્યે છે ઘડિયાળ બંધ પડી ગઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું. હવે આપણે આગળના પેરેગ્રાફમાં જોયું એમ અનેક કારણોસર એ વહેલા છે એ વહેલા ઉઠી શકતા નહોતા. અનેક મુશ્કેલીઓ પછી વટાવતા વટાવતા, એટલે એમ કહે છે કે આ અનેક મુશ્કેલીઓ પછી વધ સાતમે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 વાગે ઉઠ્યો તો ખરા. હવે 5:30 એ ઉઠી તો જાય છે, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. ઉઠી ગયા પછી એમને એવો વિચાર આવે છે કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં કંઈ વાંધો નથી. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગ્યે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગ્યે ઉઠ્યા તો કહેવાય જ ને. એટલે એમ કહે છે કે એમ કાંઈ ઉઠીને પછી સૂઈ જઈએ તો આપણે જો સંકલ્પ છે એ કંઈ તૂટતો નથી. ઉઠીને પાછા સૂઈ જઈએ તો કહેવાશે શું કે 5 વાગ્યે તો ઉઠ્યો તો ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગ્યે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? હવે આટલા દિવસ છે એટલે કે થોડા દિવસ એટલે આ જે પોતાનો નિયમ છે, પોતે જે નક્કી કરેલું હતું એનું પાલન કરે છે. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી થોડા દિવસ છે એ જે નક્કી કરેલું હતું એ પ્રમાણે કરે છે. પછી ત્યારે સવારે 5 વાગ્યે સૂતા સૂતા જ વિચાર આવ્યો અને સૂતા સૂતા સવારે 5 વાગ્યે એને વિચાર આવે છે કે હે જી, આ બધી ઉપાધિ શા? કે આટલી બધી ચિંતા ઉપાધિ છે એ શું કામ કરવાની? 4 વર્ષ વધુ જીવવાને માટે. એટલે એમ કહે છે કે આપણે આગળ જોયું કે જો એ આ રીતે વહેલા ઉઠે તો એમને જે લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય, એટલે કે 4 વર્ષ છે એ વધુ જીવવા માટે આટલી ઉપાધિ છે એ સહન કરવાની. જીવનનો એવો મોહ શું? એટલે કે જીવનનો એટલો બધો મોહ શું રાખવાનો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે. આપણા જે સંતો છે, મહાત્માઓ છે, તો આપણને કહી ગયા છે કે જીવન છે એની માયા રાખવાની નહીં. ત્યારે હું તો વહેલા ઉઠીને એ માયા વધારી રહ્યો છું. એટલે એમ કહે છે કે હું તો આ રીતે વહેલા ઉઠીને એ જે મોહ છે, માયા છે, તો વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? એટલે એમ કહે છે કે આવો મોહ છે શું કામ રાખવો? મારી આત્મ સુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. એટલે પહેલા વહેલા ઉઠવાનો સંકલ્પ પણ સપ્તરચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો. હવે સવારે 5 વાગ્યે સૂતા સૂતા એને વિચાર આવે છે કે આટલી બધી ઉપાધિ છે એ શું કામ કરવાની? કે ખાલી જીવન છે એના જે 4 વર્ષ છે વધે એના માટે ને. અને આપણા જે સંતો છે, મહાત્માઓ છે, એ તો આપણી મોહ માયા છે છોડવાનું કહી ગયા છે. અને હું તો આ રીતે વહેલો ઉઠીને એમાં વધારો કરી રહ્યો છું. અને એ તત્વજ્ઞાન છે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ફિલસૂફી તત્વજ્ઞાનના પંથે એ રસ્તે ચડી જાય છે. હવે એનો જે સંકલ્પ હતો એના અહીંયા ત્યારે થોડા દિવસ છે પોતાનો જે સંકલ્પ છે એ સંકલ્પ એ વ્યવસ્થિત રીતે
કે કોઈને કોઈ કારણોસર પહેલા તો સંકલ્પ પાળી શકતા નહોતા, થોડા દિવસ છે એ વહેલા ઉઠે છે અને પછી વિદ્યાર્થી મિત્રો એને એવો વિચાર આવે છે કે આટલી બધી ઉપાધિ છે એ શું કામ સહન કરવાની, અને એ છે એ વિચારમાં ખોવાઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણે પાઠની સમજૂતી છે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળનો જે પાઠ છે એની સમજૂતી મેળવીશું. આજનું તમારું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક એ રહેશે કે તમારે આ પાઠ છે એકવાર વાંચી જવાનો કે જેથી છે એની સમજૂતી તમને બરોબર સમજાય. બીજો હોમવર્ક વિદ્યાર્થી મિત્રો એ રહેશે કે તમે જે આવા કોઈ નવા વર્ષના દિવસે સંકલ્પ કરેલા હોય તો એના વિશે તમારે રફ નોટમાં લખવાનું. તો આ છે તમારું આજનું હોમવર્ક. આજનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.